Hey everybody, all of you, welcome to this How to Master Business English series. અને આજના વિડિયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ વોકેબ્યુલરી ઇમ્પ્રુવમેન્ટ. હમણાં સુધીના જે આપણા વિડિયોઝ છે અને પાસ્ટ અમુક વિડિયોઝની અંદર આપણે ડિસ્કશન કર્યું છે કે વોકેબ્યુલરી માટે 5000 વર્ડ્સનો રૂલ શું છે. ત્યારબાદ તેના આપણે એક્ટિવ અને પેસિવ વિભાગોની વાત કરી. એમાં પણ આપણે 3 પ્રકારની વોકેબ્યુલરીની વાત કરી. જે મેં ગો થ્રુ ન કર્યું હોય તમે પાસ્ટ વિડિયોઝમાંથી ગો થ્રુ કરી લેજો. અને આજે આપણે ડિસ્કસ કરીએ છીએ કે શબ્દો યાદ કેવી રીતે રાખવા. તો એક બાબત સમજો કે શબ્દોને યાદ રાખવા બહુ જ જરૂરી છે, કારણ કે વાક્ય રચનાઓ તમે શીખી ગયા પણ શબ્દ તમે ભૂલી ગયા તો તમે અટકી પડશો. હવે ઘણા બધા લોકો ડિક્શનરીમાંથી ગોખતા હોય છે, એમાં કોઈ વાંધો નથી, પણ એમાં આપણે ભૂલી જઈએ છીએ. યાદ રાખજો, આચરણમાં આવે ને એ જ જ્ઞાન. આ બહુ સરસ આપણે ત્યાં કહેવત છે. તો તમે એક મેથડને ફોલો કરી શકો જેને આપણે ઓબ્જેક્ટ નેમિંગ મેથડ કહીએ છીએ. ઓબ્જેક્ટ નેમિંગ શું છે? તો માની લો કે અત્યારે તમને જે કંઈ પણ દેખાય છે, તો મારી પાછળ જે છે સોફા, મેં જે પહેર્યું છે બ્લેઝર, અંદર જે છે શર્ટ, અહીંયા જે લગાવેલું છે બ્લેઝર પર માઇક. હવે એક બાબત તમે ઓબ્ઝર્વ કરો કે આ બધું જે આપણે બોલ્યા ઇંગ્લિશમાં જ બોલ્યા છીએ. ધ સેમ વે આપણે પણ આવી ટેવ પાડી શકીએ, જેની અંદર આપણે પંખાને ફેન બનાવી શકીએ, દિવાલને વોલ બનાવી શકીએ, બગીચાને ગાર્ડન બનાવી શકીએ. આ પદ્ધતિને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. અને સૌથી પહેલા તમારે ફોકસ કરવાનું છે પહેલા મહિનાની અંદર રોજના વધારેની 5 શબ્દો. માની લો કોઈ ઓબ્જેક્ટને તમે જુઓ ને તમને ખ્યાલ ના આવે તો તરત ફોટો પાડીને ગૂગલ પર મૂકો, ગૂગલ તમને કહી દેશે આને શું કહેવું, તેનો સમાનાર્થી, વિરોધાર્થી બધું કહી દેશે. ધ સેમ વે એક મહિના માટે જો તમે આ પ્રોસેસ ફોલો કરો તો તમારા 150 વર્ડ્સની વોકેબ્યુલરી બિલ્ડઅપ થશે, જે તમારા રૂટીનમાં જે તમને બધું દેખાય છે. ત્યારબાદ સેમ તમે ઇમ્પ્લિમેન્ટ કરો ઇન્ટરમીડિયેટ પર, એડવાન્સ તમે જે કામ કરો છો એ રીતના શબ્દો પર તમે ઇમ્પ્લિમેન્ટ કરો, તો પણ તમે જોશો કે રૂટીનમાં તમારા કમ્યુનિકેશનમાં તમને બહુ હેલ્પ કરશે. આ જે મેથડ છે ઓબ્જેક્ટ નેમિંગની, મારી પુસ્તક અનલોક ધ લીડરશિપ થ્રુ ઇંગ્લિશમાં પણ મેં મૂકેલી છે. તો આઈ વોન્ટ કે તમે આ મેથડને ઇમ્પ્લિમેન્ટ કરો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે, સિરીઝ કેવી લાગી રહી છે, કમેન્ટમાં જણાવો. લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. થેન્ક યુ સો મચ.